દુષ્કર્મના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો છે. આરોપી સૂરજ ઉર્ફે પ્રેમ સુરેશ મંડલને દિલ્હીના લક્ષ્મીનગરથી ઝડપી પાડ્યો છે. દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો. આરોપી વર્ષ 2020માં ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો, જ્યાં તેણે મોહલ્લામાં રહેતી ફરિયાદીની 15 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો. 2 દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થતા સગીરાને મૂકી નાસી છૂટ્યો હતો. આરોપી પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો. આરોપીને દિલ્હીના લક્ષ્મીનગરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો. તો બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. સુરતના લીંબાદ વિસ્તારમાં વર્ષ 2020માં 15 વર્ષીય કિશોરીને એક યુવક લગ્નની લાલચ આપીને અપહરણ કરી લઈ ગયો હતો. આ મામલે લીંબાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન 4 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને લોકો પ્રેમ દીવાના કહેતા હતા. તેનું નામ સૂરજ ઉર્ફે પ્રેમ દીવાના સુરેશ મંડલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાંથી આરોપી સૂરજ ઉર્ફે પ્રેમ દીવાના સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2020માં આરોપી સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો. તે દરમિયાન તે ઘર નજીક રહેતી 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હતો. આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ લીંબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપીને પકડવા જતા તે કિશોરીને મૂકીને નાસી ગયો હતો, જે ત્યારબાદથી આજ દિન સુધી પકડાયો ન હતો. આરોપી વિશે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી પોતાનું વતન ઝારખંડ છોડીને દિલ્હી શહેરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હોવાનું જણાતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.